હરણી તળાવમાં બોટ ડૂબી, પરંતુ તેની સાથે સાથે કોઈના ઘરનો ચિરાગ બુઝાયો, કોઈના ઘરની લક્ષ્મી છીનવાઈ, તો કોઈએ માતા ગુમાવી. તમે ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ રહ્યા છો તે માત્ર તસવીરો નથી, પરંતુ અનેક પરિવારોના કાળજાના કટકા હતા, જેનો આજે હાથ છૂટી ગયો છે. આ આંસુઓનો જવાબ કોણ આપશે? છે કોઈ સત્તાધીશો કે બેદરકારોની હિંમત કે જઈને આ માતાઓના આંસુ લૂછી શકે, એવું કહી શકે કે અમારી ભૂલના કારણે તમારા વહાલ સોયાઓ આજે આ દુનિયામાં નથી રહ્યા? એક પણ વ્યક્તિ સામે નહીં આવે, પરંતુ વીટીવી ન્યૂઝ આ પરિવારોના દુઃખમાં સહભાગી બન્યું અને તેમના દુઃખમાં ભાગીદાર બન્યું. મારો એક કાળજાનો ગટકો સ્વર્ગવાસ થઈ ગયો છે, જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના કાર્ય નાવડી ચાલક હોય એની પરની કાયદેસરની કાર્યવાહી. નાના બાળકોના મૃતદેહો જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે શહેરીજનો હિપકે ચડ્યા. બાળકોની અંતિમ યાત્રામાં સ્વજનોના ટોળે ટોળા એકત્રિત થયા, તો કેટલાક સ્વજનો ઘટનાના કારણે શોકમાં છે. કોઈએ દીકરો તો કોઈએ દીકરી ગુમાવી. જેને વર્ષો સુધી લાડ લડાવ્યા, તેના મૃતદેહને છેલ્લી વાર બાથ ભીડી એ મા બાપને રોતા કોઈ ન રોકી શક્યા. પોતાના લાડક વાયાઓને છેલ્લી વાર હાથમાં ઉઠાવ્યા ત્યારે તે મા બાપનું હૈયું કેટલું ભરાઈ ગયું હશે, તેમના હાથ કેટલી હદે કાંપતા હશે, તે આજે તમે ખુદ પણ મહેસૂસ કરી રહ્યા હશો. સ્કૂલવાળા જે ટીચર હતા એ ટીચરે બી એક પ્રિકોશનમાં એક સેફટી તો રાખવી જોઈએ ને, કે ભાઈ છોકરાઓને અમે પહેલાં લાઈવ જેકેટ પહેરાવો એના પછી બેસાડીશું. એ સ્કૂલની બેદરકારી જ થઈ, ટીચરની બેદરકારી થઈ, અને જોડે જોડે આ વસ્તુ થઈ કે જે બોટ ચલાવતા હતા એ ભાઈએ બી કોઈ જાતની ગણતરી રાખી ના, એનું પરિણામ આ વસ્તુ થઈ. અત્યારે જો કદાચ છોકરાઓને લાઈવ જેકેટ પહેરાઈને બેસાડ્યા હોત તો એક બી છોકરો અત્યારે આવી રીતે મરણ પથારીએ ના હોત. શહેરના પાણીગેટ વિસ્તારની સકીના અને સોફિયા બંને બહેનો પણ આ પ્રવાસમાં ગઈ હતી, જેમાં સકીનાનું મૃત્યુ થયું જ્યારે સોફિયાનો જીવ બચી ગયો. જો કે આજે સોફિયા જોડે વાત કરી તો તેને એક જ વાતનો અફસોસ હતો કે હું મારી નાની બહેનને બચાવી ન શકી. पहले हमको वाटर पार्क में ले गए, फिर वाटर पार्क से निकल के बोला कि बोटिंग करनी है. 2 राउंड अच्छे से चले गए. तीसरे राउंड में ओवरलोड बिठा दिया. 31 ऐसे जन थे, जानबूझ के बिठाया गया, ज़बरदस्ती बिठाया गया. वाटर पार्क का बोला था, बोटिंग का बोला था, पर बोटिंग हमको ऐसा नहीं पता था कि उसमें पूरा लेक जोन है. हमको लगा कि छोटी सी ऐसी बोटिंग राइड होगी, पर उसमें पूरा लेक जोन था. पूरा ओवरलोड हो गया, वन साइड बोट हो गई और पलटी થઈ गई. थोड़े जन के पास ही सेफ्टी वो था, बाकी मेरे पास भी नहीं थे सेफ्टी, और ना मैडम लोग के पास, किसी के पास नहीं थी. बस थोड़े बच्चों के पास ही छोटे छोटे, और उनको तो कुछ पता भी नहीं था कि बच्चे कैसे कर सकते. लोग इतने छोटे छोटे बच्चे थे. मेरी बहन के पास भी थी सेफ्टी, पर उसको क्या पता कि कैसे होता है, क्या करना होता है. फर्स्ट टाइम था हमारा, हमको कुछ ज़बरदस्ती बिठाया गया. हमने ना भी बोला था तब भी हमको बिठाया गया. मेरी फ्रेंड मैं पानी में होश में थी, फिर मैं बेहोश हो गई. फिर मेरी फ्रेंड ने मुझे बचाया. फिर मैंने अपनी बहन को इतना ढूंढा, नहीं मिली वो. फिर मैं मेरे को रस्सी से बाहर निकलाया गया. फिर मैंने मेरी बहन को इतना बोला, फिर वो बाद में मिली तो उसको खाली निकाल के फेंक दिया. આ દુર્ઘટનામાં એક સ્વાતિબેન નામના શિક્ષિકા પણ હતા, જેમનો જીવ બચી ગયો છે. જો કે હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેથી અમારી ટીમે તેમની મુલાકાત લઈ ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો. जो सुबह से हम 8:30 बजे से आए थे, तो हमने अच्छे से नाश्ता भी किया, सब राइड्स पर हम लोग बैठे, बच्चों ने भी बहुत मज़ा की. फिर दोपहर में हमने खाना भी खाया. उसके बाद स्विमिंग पूल जो था उसमें भी हम लोग बच्चों को लेकर गए, उसमें भी बच्चों ने खेला आधा घंटा. उसके बाद हमने बच्चों के कपड़े भी बदलवाए, मैंने खुद ने ही बदलवाए और मासी ने और दूसरे टीचर्स ने, उन्होंने भी, मतलब हम सब ने मिलकर बच्चों के कपड़े बदलवाए. और बस ऐसा ही था कि अभी ये लास्ट है बोटिंग, उसके बाद हमें घर पे ही जाना है. बस ये लास्ट राउंड हमारा था. पहले गुजराती मीडियम वाले लोग निकल गए थे बोटिंग, मीन्स हमारे आगे वो थे तो उनका हो गया था और हमारा लास्ट चांस था. દરેક મા બાપ ઈચ્છે છે ન્યાય, પરંતુ આ દેશમાં ન્યાય માટેની લડત કેટલી લાંબી છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે જ તો મોરબી દુર્ઘટનામાં કોઈ ચુકાદો નથી આવ્યો, તથ્યકાંડમાં કોઈ ચુકાદો નથી આવ્યો, અને હવે આ હત્યાકાંડમાં ક્યારે માસૂમોના હત્યારાઓને પકડી કડક સજા કરવામાં આવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.